હું બેસી રહ્યો લે પેલા સોણ બોણ તો પાછું કર્યા કોણ નાખે સોણ એટલે કોણ નાખે દાઢી કોણ નાખે છે હું તો ના નાખું કોઈ સોણ જો એક તો પહેણાવતા નહીં ઉપરથી કોમ બતાવું હવે એમાં પહેરવાની વાત તો આવી લે પહેરવાની વાત આવે જ કે મને તમે પહેણાવો તો આ બધું કામ કરે હોય ને એક માણસ આવી જાય માણસ તો આવી જાય પણ ચો પહેરાવું તને તમે ચો પહેણાવો એટલે તમે ચો પહેણ્યા હતા એટલે તારો ચો મેળ પડે છે ચોય મેળ પાડો તો પડે કે તારું 10 જગ્યાએ પૂછી રહ્યો તારા હગાની વાત તો પણ તારું નસીબ એવું આકરું લઈને આવ્યો છે ને તું પણ 11મી જગ્યાએ તો પૂછો 11મી જગ્યા હોય તો જોવે ચમ ના હોય એમ કહેજો તમે તું હેડ આવું ના ચાલે આ જો હે ફોન બોન ભરી હેડ ફટાફટ એટલે હું પહેણાયું જો મામા કુવારો નહીં રાખું કોઈ તને મામા હું હે ને હળી ભાજી કટકોય નહીં કરવાનો બરાબર એટલે કેવા હું માગીશ તું એ તો પહેણાવો તો આ બધું કામ કરવું ના પડે આપણે બે જણા હું તો આ હેડ્યો એટલે જેટલે કણ નહીં પહેણાવ એટલે કે કામ નહીં કરો એમ ના મારો વિશ્વાસ મને લે ચમ અચાનક આમ પહેણવાનું આટલું બધું પેલું થયું લ્યા હે મારો વિશ્વાસ મને તો શું કરવું મારે તો મને તો ભણો એવો મળ્યો છે ને બધું મારે કરવું પડશે પહેણાવશે નહીં એટલે કામ નહીં કરે વચ્ચે રસ્તામાં પડી છે તો તને પહેરાવું કરો હાલ અરે આવું ને આવું કરશે ને તો મારે એ ગામ છોડીને જતું રહેવું છે હાથે પહેણતા કરશનજી એટલે આજે આવો તમે એ આવો શું ટેન્શનમાં ફરો હો હવે ટેન્શન તો એવું છે ને કે તમને હું વાત કરું હા આ મારો ભણ્યો નહીં હા જો એક તો મેં એના મમ્મી પપ્પાનો વાયદો કર્યો હા કે ભણાર મારી એમ પેલો કામ કરાવો એને પરણાવવાની બધી જવાબદારી મારી અને હવે મારું બેટું એનું લગભગ 10% એનું હગું પૂછ્યું ચોય મેળ આવતો નહીં હવે અને પાછો આ તો કોમે નહીં કરતો કે પરણાવે દાડો કામ કર્યું ભણિયાને પાણી ચડ્યું એમ હવે પરણવું છે અડા નહીં દેતો નહીં જાણતો મારો બેટો કોમે નહીં કરતો આજે હવે જુઓ તમારે માટે એક ભલાની વાત લઈને આવ્યો હું ભણિયા માટે હવે ભલે તમારે હગું ચોય ના થતું પણ મારા બાળમાં એક ઠકોણું છે અને જો ભોણાનો કિસ્મત જોર કરતો છે તો હમું પડી જાય મારો શું ખરા ટાઈમે આજે તો હગાની વાત લઈને આવ્યા લ્યા તમારા બાળમાં જ છે હા બાળમાં જ છે તો કઈ જાવું ના જવું હા કે અમારે ભણ્યો બહુ રૂપાળો હોય અરે કોઈ વાંધો નહીં તમે ભોણાને તો એકવાર બોલાવો તો હાથ બોલાવું ઓય ઉભા રહો આવો એ ભણા એ ભણ્યા શું છે મામા જો મામા હું એને સોણ નહીં ભરું બરાબર તને સોણ નહીં ભરાવું લે તારી કિસ્મત ખુલી ગઈ છે કિસ્મત કેવી રીતે હવે અહીંયા પેલા આજે હગાની વાત લઈને આવ્યા છે હગાની હવે ડાયો થઈ જાય પછી તો ડાયક છું હું આજે અમારો ભણ્યો તો ખાલી 60 રૂપિયાનો કટકો બરોબર લાગે છે છોકરો વ્યવસ્થિત તમારા જેવો ને જેવો બરોબર પણ હવે તમારા ગુણ હીક ના એ તો હવે ભગવાન જોણે અરે ડાયા ડમરા જેવો છે હવે જુઓ ભોણા કરશનજી નો ભોણો એટલે અમારો ભોણો બરોબર હવે કરશનજી ની તો ગામમાં ખૂબ આબરૂ છે અને ખૂબ નોમ છે આજુબાજુના ગામડોમાં એટલે કરશનજી નું નોમ પડી જાય હગું તો તરત થઈ જાય પણ તમે કરશનજી ની મોન મર્યાદા સાચવો અને જો અમુક વાતોમાં ઉભા રહેતા હોય તો તમારું હગું કરાવું હું તો જબ્બર ઉપર મન મર્યાદા રાખું મારા મોમાની તો આખું ગામ મારી ઇજ્જત કરે છે પણ મારો ભણો મારી ઇજ્જત નહીં કરતો એ મોમા આવું શું કહો યાર તો હાલ મારું કેવું કામ બન્યો તો નતો મળ્યો હવે જુઓ એ તો પેન્ટ ચડ્યું છે ભોણાને એટલે તમારું કેવું નહીં કરતો હોય નડા નહીં દેતો હોય પણ આપણે ભોણાને ઘોડીએ ચડાવવો પડો એટલે પછી તમારે મજા થઈ જાય અને તમારે એક ટેન્શન એટલું ઓછું. ભાઈ વહુ તો ઘરમાં આવે કે અરે વહુએ આવશે ને બધું થાય રોટલા ઘડીને ખવડાવે તે તો હવે ચાલે જાઓ હગું જોવા અરે તમે હાલ કહો તો હાલ તરત ઉભા રહો, મને ફોન કરવા દો હોમે ફોન તો કરવો પડશે કે કરો ધર્મના કોમમાં ઢીલ ના હોય. હેલો શું હતા? હા તો અમારા ગામના એક ભલા મોણા છે અને ઈયોને ભોણાને હગું કરવાનું છે તે તમે ઘેર હોય તો અમે આવો. એ સારું એ રોટલા બીજા ખાઈ ના આવો, ખાલી ચા પાણીની વ્યવસ્થા કરીને રાખજો. રોટલા બીજા ખાવાના નહીં અમારે, ખાલી ચા પાણી વ્યવસ્થા કરજો. સારું હેડો કરશનજી તાણે. મારો બેટો જલ્દી રાખી રહી ગયા. તારો નસીબ ખુલે છે, તું ડાયો રહેજો. હા પાછો જો પછી નાટક ના થાય. આમ તો ડાયા ડમરો છો. છોકરો છો કણ છો? છોકરા
છોકરા શું છે કાકા? ચોકન જોઈ રખડતો તો હું ફરતો તો. જોવા આવી મને જોવા આવે. તને જોવા નહીં આવતો તો તાર ગુલ્લો જોવા આવી એટલે ઘેર રહેજે પાછો. તું શું ભલામણો ખાલા ખોટા નચાડી મારી એનર્જી વેસ્ટ કરાવો હો. એટલે આવું સર્વિસ તો એનર્જી વેસ્ટ થતી છે તારી વાળી. માર તો ખાવું પડશે હવે. મહેમાન આવતો હોય ને ઘેર રહેજે પાછો તો જાતો ના. હારું ઘેર લઈને માર તો ખાવું પડશે હવે. માર તો એનર્જી વેસ્ટ થઈ ગઈ. એટલે કઈ કંચલું વધાર્યું છે આગળ તો. ના ખાવું. હારું હેડ ખાઈ રહ્યો હમ. મહેમાન આવી જ પાછો. મહેમાન કેટલા રહ્યા મહેમાન મળ્યા છે. છોકરા એ છોકરા આવી ગયા બહાર નીકળ લે. સારી છો બરાબર આવરા આવો આવરા આવો લો બેહો. આવો. એ તું પાણી લે. લાવું બેહો હું લાવું પોણી લાવું. ઓછો બે આપું આવ લે. પાણી નાખી લે. શું તાતી ભૂલી બોલો બીજું શું ચાલે મહેમાન? શાંતિ આપણને તકલીફ પડી ગઈ ના ના કેટલા રે પાણી લાગે લ્યો પીવો. એટલે પીયા તો તરસે આયા. ઘોડો બીજો શીખું મેં મને પાણી હાલ કે પાલે પાણી હાલ ખબર પડતી નહીં પાલું લેતા કે પાલું લીધા પણ આ પાછા ચેતન કાકા આ તો મારો શું આમ કરા છે મહેમાન? શું? ઓ મહેમાન તકલીફ બીજી નહીં પડે કે તો આપે ના ના આજે મને ગાડી લઈને આયા છો એ મસ્ત પાણી આગે પડે. મસ્ત દેખાવું. લે કરશનજી શું થયું? લે મામા હું થયું? એ મામા લે બહુ ચંપણ હોય કણ આપણે હગું જોવા આયા અમારે. એટલે આજે મન હા આ મારા બેટા હાથી જેવાનો પગ બી લીધો છે મારા પગ ઉપર. લે પાછો લે મહેમાન આવ. એટલે શું કરી લે તું ઓ મારી મહેમાનનો પગ બાજી નાખી દીધો ઓમ રાખો મામા ઓમ પગ રાખો. ઘોડે દૂધ કરતી પણ ચૂપચાપ બેહી રાખી પાણી હાલ ચૂપચાપ મને નથી ખબર. શું નથી ખબર લાવ માલ પાસ ના ભાઈ લીધું. કીધું જો કરશનજી આપણને થોડું એવું લાગે કે છોકરો છે ને એ થોડો મગજમાં થોડો એવો હોય પણ કોઈ વાંધો નહીં. આપણે તો છોડીનું હગું કરવું હોય કે આપણે તો આપણા છોકરા શું લેવા દેવા. એમ નહીં કેતો હા કન્યા તો એવી નહીં કે અરે કન્યા તો રૂપાળી છે. એવું છે શીતલભાઈ હા. એટલે આ વળી ઉપર પડશે ને બાકી નાખશે અરે ભાઈ છે એટલે આ ઈકન જજા બજાવ તે પાછો કકન બેસ મગન ના માનો આગે મેમો. એ ભાઈ મહેમાન લઈ જો કે એટલે કકન બેસ એસકી બેસ એ આજે મન હાય એ તમે હગું કરાવવા લઈને આયા છો કે ભાજીના ખાવા લઈને આયા છો મહેમાન અરે છોકરો કીધું હમ. છોકરો તો બરાબર છે એટલે મારો ભણો છે એમ. ભણો છે ઓય. હવે જો હું વાત કરું હા આ અમારા ગામના અહીં કરશનજી કરશે બરોબર ગોમમાં આજુબાજુના ગોમમાં બધા હોય ની ઇજ્જત આબરૂ ખૂબ હે નામ છે એમ તો આપણું પણ હોય ને આટલો ભણો એક ઉભો હે હવે કે એનું હગું જોવા માટે અમે હોય આયા હો. સાચી વાત. અને જુઓ ભણો હે બરાબર જ છે તો સંસ્કારી સંસ્કાર જ દેખાય એટલે તમારી છોડી દુઃખી નહીં કરે. દુઃખે તો કદી નહીં કરો જો હા મારા ભણિયાને કોઈ વ્યસન નહીં બરાબર અને પાછો નોકરી કરે છે શની નોકરી કરે એટલે ભણાસણી કરી કે કંપનીમાં નોકરી કરો. હોય કંપનીમાં કંપનીમાં લગભગ 20-25 હજાર તો પગાર છે નહીં ભણા 30,000. સારું. કોઈ દુઃખ નહીં આવે એમ તું બે રાખ તું. મારજી યાર બોલા. લે પણ તું ભાઈ વાતો ભાઈ હા જો મારી બુનને દુખાયું ને હા. તો હાથી ગુણ માથે બેસી જાય એમ ખુદી નાખ્યું પૂરો કરી નાખ્યું પાહો. ઓ ભાઈ ન્યાય દુઃખ પછી યાર ગત્તુ પટી નાખ્યું પાહો માથે બેસી જાય. કેટલું વજન છે ખબર હે?
બેસી શું વાતો કરી તું મોમાં તો એ ચકરી હે. એ ચકરે તારા પહેણવાનો શોખ હતો રે પહેણી રે હમણાં પેલો ઉપર પડશે ને તો ભાજી નાખશે પહેણતા મોમાં લે હેડો ચોદા ઘરે ત્યાં પહેણું નહીં ભણા મારે હગું નહીં કરવું. ચમ લ્યા આઈનો ભાઈ એવો છે તો પેલી જોડી જેવી હશે. બોલ્યા મારું બેટું પછી આપણે બેન ઉપર પડે હા. ભાજી નાખે શું કેવું તો લે હેડો ફટોફટ હેડજો. બે આવું જ નહીં. કરશનજી. ચાય નહીં પીવું પડે. કરશનજી હા. ચેતનભાઈ હો, આ તો છોકરાનું થોડું મગજ એવું હોય બરોબર છોકરાને મગજ એવું છે થોડી તો અને આપણે તો વધી હેડો પર ને તો એની આબરૂ જાય ઈ વાત સાચી. અને ચા પાણી કરીને જો અને પછી ઘેર જઈને તમે વિચાર કરજો. આગું તો આપણે કેવું હોય કે જુઓ તો 18 ઠકોણે પણ જો આપણો હમું પડતું હોય અહીંયા આપણે હગું કરીએ ઈ વાત સાચી. બરોબર એટલે બેહો ઘડીવાર વાતો બીજી કરો અને છોકરાને થોડું વાતો અરે, કરો. મને મારી નાખે. કોઈ ઊંચી લે પપ્પા. ના, એ પણ આ તો કોણ બેવું હે? પણ ઈવન ખોરાક તો બે મહેમાન છે ખબર નહીં પડતી આજીવન? બોલો બોલો આ તમારો છોકરો છે ઓવે તાન હા? થોડો ગોળો તો મગજ તો ફરેલો છે એટલે અલ્યા પણ તમે છો ને તમારો છોકરો ચો યાર ચમ તો તમે તો હવા આવી ગયા છો ખેપટ ને પણ હું પેલા તો મજૂરી કરીને આવી રહ્યો છું આખો દર ઘેર પડી રહે ને કોમે કરતો નહીં ખા ખા કરે છે ત્યાં ઓછું ખવડાવો હમણાં મને ભાજી નાખશો તો આપણે આજીવન? જો હું તો ચા નહીં પીતો બરાબર. તમે ચા પાણી કરીને આવો હું ગાડીમાં બેઠો હો. અચ્છા. અને આપણે હે ને સ્વેચ્છાએ તે આપણે હગું નહીં કરવું. એટલે બેહો હે, મહેમાન હા. સમજાવો કીધું ને. પહેલા છોકરાનું અમારે મગજ થોડું એવું છે એટલે હવે એક કામ કરો છોકરાને ઘડીવાર મોકલજો પેલું બાજુ બાપડો આપણે શરમાઈ થોડી એ. વાત કરવી તું જા બાપડો શરમાઈ છે મગજ ખેતરમાં જતી છે ના ભણા ગાડી બેસતા જા તું. અલ્યા બીજું કોઈ જા નહીં શરમાવો મહેમાન હમણાં મેલું ઠોવાનો તું પછી રે. મારા ખેતરનું કામ માથા કરજે મારે બા. શું? એ મહેમાન હા મારો ભણ્યો શરમાળું છે બા. એવું છે શરમાતો તો એટલે ગાડીમાં જઈને બેઠો છે એટલે કાંઈ જતો રહે ને ઓવે. એટલે પેલો છોકરો રહે ને એટલે મને માથે ના હતા થોડું મગજ પેલું છે ને થોડું એટલે એવું કરાય તો ગોડાય કરે એવું? હા એ મોમાં હા. મોમાં એક વાત કહેવાનું ભૂલી ગયો માવ. ઓય. જો હા. શરમાળું તો હું બરાબર હું હવે. એ તો તમને ખબર હે પણ હે ને તમે ગમે તે કરો આપણે આ હગું ના થાવું જોઈએ. ચમ ના થાય બેટા ચમ ના થાય તને તો પાણી સડી તું ને જો તમે હગું નક્કી કરી નાખશો ને પાછા તમને મેલ દેવે પાછા કુડી સડે ઓર રાખજો. મારે નહીં પહેરવાનું હું નહીં પહેણું ચોખ્ખી વાત છે હોય તો આ તો પેલો એનો ભાઈ ચો છે એની બૂંચ એવી હશે યાર. એટલે તમે છે ને ગમે તે કરીને ચા પાણી કરીને આવો હું ગાડી બેઠો અને કોઈ તો પછી કી જવાબ આવે છે આપણે ક્યાં જઈને તો પછી એમ ના કહેતો હા કે મમ્મા પરણાવશો નહીં એટલે કોઈ કોમ નહીં કરવું તો પછીની વાત પછી શું કીધું મમ્મા ભૂલ ના આવે હો હું જઉં છું. જા તું ગાડીમાં બેસીને હું આવું. બેહો મહેમાન હવે જુઓ હા છોકરો તો તમારો થોડો એવો હે બરોબર અમને થોડી ખબર પડી પણ હવે તમારે છોડીની તો કોઈ મને એટલી બધી માહિતી ના છોડી તો રેડી છે ના. એ તો કોઈ હતો નહીં એટલે જે હોય હકીકત ના કહેજો ના છોકરી તો કમ્પ્લીટ પાછળથી છે તમારે તકલીફ ના આવે ને અમારે દર્શનજીને તકલીફ ના આવે વાત સાચી. ના ના છોડી રેડી છે તો અને મારે ચીડથી ઓભળવાનું થાય કે ભાઈ તમે આ હગું કરાવ્યું તો તમારે આવું નીકળ્યું હા. સાચી છોડીને આપણે હગામાં ચીડી છોડી ભૂલ કોઈ ના જોવાનું નીકળવી નહીં. જોઈએ કે છોડી આપણે કોઈ કદી સંબંધમાં ખટાશ ના આપવી જોઈએ એ તો સાચી વાત છે આ પાછો મારો ભણ્યો તો છે ને ગરીબ ગાય જેવો છે એટલે ભાઈ આપણે તો શું કેવું કન્યા હારી હોવી જોઈએ હા કન્યા હારી હોવી જોઈએ હા તો તમે બેહો હું ચા મેલું તાણે ત્યાં તો છો ચા પાણી કરીને નીકળો ત્યાં પણ કરું છે હા હા તો કરો ત્યાં પણ મેલો તો નહીં હેડો હોતો નહીં હવે જુઓ આ તો છોકરો થોડો એવો લાગ્યો આપણો પણ કન્યા હારી હોય તો કરો કંકુ ના વાત સાચી છે અમે પરણાઈ હાલ દેવો જુઓ હાલ સમય એવો ચાલે છે કે તોય હારી કન્યાઓ મળતી જ નહીં અરે આજીવન સાચી વાત છે આમ તો હાથે રોટલા કાઢીને ખાશે પણ મારો બેટો કે હવે તો પરણાવશો નહીં એટલે કે કોઈ કામ નહીં કરું તો કાલે ઉઠીને તો રોટલા ના કરતા પછી ભૂસ્યા મારવાના દાડા આવે ના ના કરો પૂરું સારું હોય તો કંકુ ના કરો અને પરણાઈ નાખું ને હા. તો જો રોધવાની ચિંતા જાય ઘર કોમ નું કોમ ઈ કન્યા શું કહેવાય અહીંયા બહુ કરે. હા બહુ કરી જાય બરોબર અને અમે બે મોમો ભણે ક્ષેત્રમાં કામ કરી જાવ હવે જુઓ છોકરો તો ગમે એવો હે પણ ડોહો થોડા વ્યવહારિક હી. ડોહો તો સીધા લાગે એમ તો હા ગરીબ છે એમ અને હું જ્યાર જો મારી ઓળખાણ તાર જો ગોમય હોય ની ખૂબ આબરૂ હે પણ આ છોકરાના કારણે થોડી આબરૂ એની બગડે હે
હા આ તો ગાડીમાં બેઠા હી હું એની હાલ હવે ગાડી નાખું બધે બધી બહાર આવો કે યાર જોઈ ને મહેમાન નહીં આપું બાર જોકી યાર મહેમાન બહાર આવો કે નહીં આપું યાર તમે કામ કરો ને યાર એટલે આવો કે યાર નહીં આપું યાર કીધું જ કરા આબુ હે કે હું મોય આવું આવો રામ આવો આઈ કહો તો મારા મોય આબુ જ પડશે અલ્યા મહેમાન બહાર આવો કે અલ્યા શું કરે તા આ શું કરે તું બહાર બહાર નહીં આવતા પાછળ. ફોડું ફોડી નાખું પછી પાથરો મેલ કે લે એ ગોડા હા આબા લે બાપા રે તો નહીં ભરે તું सरदार कितने आदमी थे એ સરદારની માં પટલ આવજે તું काका હેડ તો જબ ખાતો નહીં આખો દાડે સોનું ઘર બે જા મારો ઓળશો ચકરી હારી દરવાજો લોક કરેલો હતો અને આયો ના ને કેમ હોય શિખર શિવ થોત મોહમ્મદ હગું નક્કી કરીને આવે ને તો 100% અહીંયાની જ મેલું કોડીએ સડાઈ આવી જગ્યાએ હગું કરાતું છે હોય ઓ હા જમવા ઓ હા મહેમાન હા ए रोम रोम રામ રામ લે આ બાજુ બેહો કે એટલે પણ બેહો દો કે મહેમાન જોડે વાત કરવા દો કે બેહવા દે હા વાત મહેમાન ભગું જોવા આવ્યું ઓવે તો છોકરાને જોયો ના તમે જોયા ને? હા મોકળા જેવો છે તો એવા ઘરમાં છોડી હલાય એટલે આ છોડીનું હગું કરવા નહીં આયા છોકરાને હગું કરવા નહીં આયા એવું એમ મારા ભણિયાને હગું કરવા આયા છો એને છોડી હાથે એવું એમ લે ઈ તો તમે બેહો કે હવે અલ્યા આ કોકો પણ મહેમાન બેહો કે પણ મહેમાન જેવી વાત તો કરવા દો શું વાત કરતા રે કોણ હા? કોણમાં શું વાત કરતા હતા એટલે તમારા છોકરાને મોકળા જેવો કહે છે લે છોકરા જેવું દેખાય છે અરે બાપા આમ સહી કીધું આમ મોકળે એટલે પણ મહેમાન બેઠે મહેમાન આગળ થોડી આબરૂ રાખો પણ ચૂપચાપ બેહો ખબર પડતી નહીં બરોબર છો આજેવાન જો તમે હગું કરવા તો લઈને આયા છો જો પણ મારા બેટા આ ગામમાં બધા ગોડા ભર્યા છે કે શું અરે તો અમુક અમુક માણસો જ હોય થોડા એવા એટલે મારી બેટી કન્યાના ગોડી હોય ને કે અમર ગોડા કન્યા છે પેલા અરે એ તો આપણે હગું કરીને જોઈ લેવાનું એવું લાગશે તો પછી અમે કન્યા તો હાલ હાજર નહીં નહીં કે ના કન્યા તો જઈએ પરણો એ ખેતરમાં જઈએ સાર લેવા ચિત્તરમાં જઈએ એમ ઢોરા એનો એ તો વાંધો નહીં એ તો જે છે આપણે એનું કરશો વાતચીત હોવે. આજુબાજુ થોડી ભાળ કાઢશો પછી કરશો ના છોડી તો હારી છે હારે છે ને? ઓ ખાલી છોકરો જે એનો મોકળા જેવો છોકરો છે. કાલ તો મગજ છે ઓછું એને એટલે મગજ તો ઓછું નહીં ઘટતું છે જ નહીં અરે છોકરા કેટલા રહે લે કે ચાલે જલ્દી ચાલ મહેમાન અલ્યા જો આજે બાળા ના હો કે શાંતિ શાંતિ આલી પાછો બસ બસ બોલો પરણો બીજું ખરા બીજી જેવી હારી હાલ જગબાના શું શું વાવેતર કર્યું હોય હાલ તો રાયડો અને તમાકુ બધું વાવી છે રાયડો ને તમાકુ ને એવું બધું વાવ્યું ઓવે બસ ઘઉં બીજા વાય કે નહીં વાય ઘઉં વાય ને હા આજેવાન હમ માણસો તો ગોડા છે પણ મારા બેટા ચા ખતરનાક મેલે છે હો ચા એકદમ રેડા જેવી બનાવી અરે માથાની ચોટી ઉભી કરી નાખે એવો ચા છે ચા જબર લાજો ને હમ ચા જબર બનાવો છે ગામના માણસોમાં તો કોઈ દમ નહીં પણ ચામો દમ છે હો ચા હારો મને કોઈ ઓળખાણ ના પડી હા અમારે પાડોશી જગુબા પાડોશી જગુભાઈ એમ ઓવે બરોબર પાડોશી બાજુમાં જ રહે છે ના ભાઈ આવી તમે આવી તમારે કેવું હોય બધું રેડી છે હાલ તો ઘેર બધા વગે હા વગા હાલ તો એને કોઈ છોડીને હગું નહીં કરવાનું ખાનગીમાં પૂછছো આપણે જાહેર માલ ના એ વાત સાચી સોરી
કરશનબા તમારે તો ઢોરોનું મોડું થતું છે ને હવે મારું બેટું ઢોર દોવાનો ઉભા છે છોકરા વાળ લઈ જા ઢોર દોવાનો ઉભા છે પોખવું પડશે આપણે જલ્દી જલ્દી લહડો દાડે અમે શું કહું રોટલા ખાઈને જવા દો હવે ઓને ઢોરોનું મોડું થાય હે અને પછી ડેરી બંધ થઈ જાય વધારે મોડું કરશી તો એ સાચી વાત છે એટલે દૂધ પડ્યું રહે વાત સાચી વાત હા રોડો જાય લો તો અમે રજા લઈએ બે હક યાર ભાઈ બંધ હા, અલ્યા મારા ઘણી કારણે વાર ઢોર દોવાનો આમ રે લેમણ હેડ્યા છે એમાં તમારે તમે હારા માણસ છો પણ તમારો છોકરો યાર બહુ હવે થોડો લહડો આવજો હા રોડો તમે આવજો પાછા હા આવજો એ આવજો હો એ તો હું તમને શું કહું છું છોકરો થોડો પેલો બુદ્ધિ ઓછી છે એટલે એના પર ધ્યાન ના આવતા ના એ તો વાંધો ના હે હોય બરાબર એ તો અમે કેવરાઈ દઈએ પછી. તો ફોન કરાવજો એ હા. હા રોડો અલ્યા બેસકી ચોનું ગમે જાતું આ વાહન લઈ લે લે આવજો બધી મત આવજો કદી મત આવજો આ લઈ લે વાહન ઉપર તારા છોકરા સમજાવે યાર આપણું કાઢે એમ કરે હવે. પટ્ટો છે કંઈ પેલો પટ્ટો હવે નહીં કરું જગવતમાં જાવ છે ઓવા હારો મને થોડા હારો. આગા મેલતા હોય ને. અલ્યા વાહન લઈ લે કે નાટક કરે બાબો કરશનજી એક વાત કહું મને તો આમ તો થોડું હગું તો એવું લાગે છે કે આપણા જો છે ના પણ તોય આપણા આજુબાજુ અડોશ પડોશમાં થોડી ભાડ ગાંઠશો અને જો વ્યવસ્થિત લાગશે તો ભણિયાનું હગું કરશે નકર બીજો હગો તો ઘણો નહીં મારી વાત સાંભળો કે હા અમે મારો ભણ્યો રહ્યો ને હા ના પાડીને જ જો છે કે મામા મારે આવું કરવું નહીં વાત સાચી તમારી પણ આપણા આજુબાજુ થોડું ભાળ ગાંઠવામાં શું જાય છે હા, ના એ તો ભરતો કાઢશો થોડી સારી હોય તો આપણે તો લાભી જ છે કે આપણે થોડી મોકલવી હોય તો તકલીફ થાય એ વાત સાચી એટલે મારો ભણ્યો તો છે કે શું નસીબ લઈને આવ્યો છે ને હા. પણ ખબર જ નહીં હેડો તો હવના નસીબનું હવના થાય હા? આ તો જે કેવું મોટું કરીને બેઠા છે ભોણા એ ગભરાજીમાં તમે બેઠા હો તારું હકું કરાવશે ગમે તે કરી બેહો તો. એ મામા હા? શું કરીને આયા હાલ તો કોઈ કરીને નહીં આયા લ્યા જો તો નીકળવાનું કર્યું છે પેલું ગોડું કળ જ નતું કરતું એ સારું કરી તાણી આ વાયકણ આવ્યું તું પેલો પટ્ટો લઈને પેલો પથરો સોળત કાચ પોડી નાખો તો આજીવનની ગાડી ના યાર આવી જગ્યાએ પડાય એટલા કરો ફટાફટ આવો ફેર આવે ને જવા દેજો આજે મને જવા દેજો મહેમાન! અલ્યા ઈકણ શું પાડી પાછો લેમને જાણ ઘેર ઘેર શું લે આજે તો પાછા કણ તો આવો મૈયા આવો